મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. દિવસની શરૂઆત પ્રભુના વચનોથી અને દેવના વચનો દ્વારા દિવસની શરૂઆત કરીને આપણે પ્રભુમાં આશીર્વાદિત થઈએ છીએ. અને આપણો વિષય છે સુવાર્તા પ્રચાર. સુવાર્તા પ્રચાર કોને પ્રગટ કરવામાં આવી છે, સુવાર્તા પ્રચાર કોને કોને આપવામાં આવી છે, એ વિષયને વાતો આજે આપણે જોવા માંગીએ છીએ પ્રભુના વચનોમાં. લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 47મા વચનમાં પ્રથમ યહૂદીઓને યરૂશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેના નામનો પસ્તાવો તથા પાપ નિવારણ કરવા માટે એ વાતના સાક્ષીઓ તમે છો. એટલે પ્રભુએ શિષ્યોને અને લોકોને કહ્યું કે યહૂદીઓને યરૂશાલેમથી શરૂઆત કરજો અને સઘળી પ્રજાઓ સુધી પહોંચજો અને દેવનું વચન, દેવની વાત, સુવાર્તા પ્રગટ કરજો. પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય 44થી 47મા વચનમાં યરૂશાલેમથી માંડીને, યહૂદીઓથી માંડીને વિદેશીઓ સુધી સુવાર્તા પ્રગટ થવી જોઈએ. સંત પાઉલ જ્યારે ભાષણ કર્યું ત્યારે યહૂદીઓએ તેનો વિરોધ કર્યો. તેથી પાઉલ અને બારનાબાસે કહ્યું, દેવનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કર્યો છે. તેથી હવે અમે વિદેશીઓ તરફ જઈશું. સુવાર્તા પ્રચાર પ્રગટ કરતા જો વિરોધ કરવામાં આવે, વાતો સાંભળવામાં ના આવે, તો બાઇબલ પણ કહે છે કે તેની વિરુદ્ધ દૂર ખંખેડીને નીકળી જાઓ. પણ નીકળી ગયા પછી બીજા લોકો સુધી, વિદેશીઓ સુધી પહોંચવું એ આપણી ફરજ છે. અને એટલા માટે આ દેવનું વચન વિદેશીઓ કહે છે કે સાંભળીને ખુશ થઈ ગયા કે દેવનું વચન અમારે સારું છે, અને તેઓ એ દેવનું વચન બહુ ઉત્સાહથી સાંભળવા લાગ્યા. અને એટલે જ પાઉલ કહે છે કે વિદેશીઓને સારું પસંદ કરાયેલું પાત્ર પ્રભુએ મને બનાવ્યું છે. માર્કની સુવાર્તા 13મો અધ્યાય 10મો વચન, પહેલાં સર્વ દેશમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. શરૂઆત યરૂશાલેમથી થવી જોઈએ અને ત્યાંથી વિશ્વના ખૂણા સુધી ગયું. સંત પાઉલે ગલાતીને મંડળીને લગતા 2જો અધ્યાય અને તેનું 9મા વચનથી આગળ સુન્નતીઓને પ્રેરિત થવા સારું પિત્તરને શક્તિમાન કર્યો અને વિદેશીઓને પ્રેરિત થવા સારું પ્રભુએ મને શક્તિમાન કર્યો. પાઉલ સાક્ષી આપે છે કે સુન્નતીઓને પ્રેરિત થવા સારું પ્રભુએ પિત્તરને પસંદ કર્યો, તો વિદેશીઓને માટે પ્રભુએ મને પ્રેરિત તરીકે પસંદ કર્યો, શક્તિમાન કર્યો. અને બાઇબલ એમ કહે છે કે તેઓએ બારનાબાસ તથા પાઉલને વિદેશીઓ માટે અલગ કરીને તેમને પ્રેરિત તરીકે પસંદ કરીને મોકલવામાં આવ્યા. યરૂશાલેમની મંડળીએ બારનાબાસ અને પાઉલને અલગ કર્યા અને છેક વિદેશીઓ સુધી સુવાર્તા પ્રગટ કરવા માટે મોકલ્યા. એટલે આજનો આપણો વિષય છે કે સુવાર્તા આપણે કોને કોને પ્રગટ કરવી જોઈએ, તો યરૂશાલેમથી, ઘરથી લઈને વિદેશીઓ સુધી દેવનું વચન પ્રગટ થવું જોઈએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. યરૂશાલેમથી લઈને છેક વિદેશીઓ સુધી દેવનું વચન પ્રગટ કરવામાં આવ્યું, સુવાર્તા પ્રગટ કરવામાં આવી. એ બાઇબલ અમને સાક્ષી સ્વરૂપે કહેશે. આજે પણ સુવાર્તા વિદેશીઓ સુધી જાય ને તમારો મહિમા થાય એવી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.